ફાઇનલી અમારા વિઝા પણ રેડી થઈ ગયા હતા, એટલે અમે માતાજીને પગે લાગી અને દીવાબત્તી કરી અને અમે પછી ઘરની બહાર નીકળે છે. અને છોકરાને પણ એ જ સમજાવું છું કે ઘરની બહાર નીકળો તો માતાજીને આપણા પિતૃ હોય એને પણ પગે લાગીને નીકળવું જોઈએ. તો આ છે મારા સાસુમાં અને મારી છોકરીના બા. અને અમારા ઠેલા પણ હતા રેડી અને બહાર માણકી પણ હતી રેડી. વાટ જોતા હતા ક્યારે બેસે માણકીમાં. અને બેનોને અમારા જ્યાં વિઝા હતા ત્યાં જોવો તો ખરા ને જવાનું. અમારા વિઝાની ગાડી હતી પણ રેડી હતી કાકડિયા. અને કોટનના ચાદર લેવાનું ભૂલતી નથી, કારણ કે સોફા બહુ ખરાબ હોય ને, એટલે આ ટિકિટ છે અમારા વિઝાની. અને ફાઇનલી અમારી બસમાં અમે 3-4 જણા ચડ્યા હતા અને બહુ મજા આવતી હતી. અને બેનું પણ બસની અંદર કિલોલ કરતું હતું ને જોઈ શકાય છે. જવું હોય તો બસમાં જવાય, 4-વ્હીલરમાં જવાયની જે મજા બસમાં છે ને એ 4-વ્હીલર વિમાનમાં ક્યાંય આવતી નથી, એટલી મને ખબર છે. ત્યાં બેનું પણ ધબધબાટી બોલાવતા હતા. બસ પણ રોડની કિનારે હાલતી હતી અને નીચે હતી ખાઈ. મને એમ કે આજ તો ખાઈમાં પડી ગયા. બસ પણ ત્રાસી હાલતી હતી. હું તો બારી પડતા બંધ કરી, મને બીક લાગે, સાની મને બેગી. ત્યાં બેનું કે મને લાગી ભૂખ, અને એ પણ જો બિસ્કિટ પાર્ટી મળી કરે. મેં તો ખાઈ લ્યો. અને ત્યાં પડ્યું પંચર, અને પંચર પડ્યું તો અમે નીચે ઘડીક રેમાં. અને ત્યાં બસ ચાલી, ત્યાં આવ્યું ટોલ નાખું, ત્યાં ચીંગચણા મળતા હતા. મેં તો કાંઈ એવા ખાવા નથી. અને આવી ગયું કેબલ પોઈન્ટ, અને ત્યાં પણ નમામી દેવી નર્મદા, અને નર્મદા માના પણ દર્શન કર્યા. અને છોકરાને પણ સમજાવ્યું મહત્ત્વ. છોકરા કે હા મમ્મી, તો એ પણ પગે લાગ્યા. અને 10 વાગ્યા ત્યાં અમારે આવી ગઈ હોટલ માયા. અને ત્યાં પણ નજારો બહુ સારો હતો. બધા બહુ મસ્ત મજાનું ખાઈ રહ્યા હતા. અને અમે પણ થેપલાને છાશ લઈ ગયા હતા, અને અથાણું પણ હતું. અને કાકા કાકી છે એ શાક રોટલી ખાય છે, એને પણ બહુ મજા પડી ગઈ ખાઈને. પછી સાના મના હોઈ ગયા અને ચડી ગયા બસમાં. અને તે 1 વાગે મેં નીચે જોઈને જતો તો બસ હાલતી હતી, ખબર નહીં કેટલા સ્પીડ ઉપર હાલતી હોય, પણ હું તો પાછી સાની મને હોઈ ગઈ. મને બીક લાગી ને તે જે થાય સવારે જોયું જાય. અને ત્યાં જ પાછું આંખ ખોલીને જોઈને તો ફાઇનલી વાક્યા સીધું દેખાણો. ને વાક્યા જોઈને મને તો બહુ આનંદ થયો. અને જોઈને ત્યાં તો અમારા મંદિરનો ગેટ દેખાડો. ને દાદા પણ અમારો સામાન લેવા આવી ગયા. એ પણ બહુ એક્સાઇટેડ હતા કે અમારા છોકરા સુરતથી આવે છે. જો તમે પણ ગામડે ગયા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો મને. થેન્ક યુ સો મચ.